મારા હસબન્ડને પરવર નથી પસંદ, પણ મેં જ્યારે આ સ્ટાઇલમાં ભરવા પરવર 15 મિનિટમાં બનાવ્યા ત્યારે એમને 2 વાર શાક લઈને ખાધું. તો એવું શું બનાવ્યું? ચાલો જોઈએ. તો હેલો ફ્રેન્ડ્સ, તમારા ઘરે બી જેને પરવર નહીં પસંદ હોય એ પણ જો તમે આ રીતે બનાવશો તો એ ડેફિનેટલી 2 થી 3 વખત લઈને તો જરૂરથી ખાશે. તો એને મેં કેવી રીતે બનાવ્યા? તો એના માટે મેં 500 ગ્રામ જેટલા પરવર બજારમાંથી લાવી અને સરસ મજાના વોશ કરી લીધા. સરસ વોશ કરી અને એના જે મીડિયમ સાઇઝના પરવર હતા એના ડીટાનો પાર્ટ કટ કરીને આ રીતે સ્લિટ્સ કરી દીધા કે જેમાં આપણે મસાલો ભરી શકીએ. આમાંથી જે મેં મોટી સાઇઝના કે જેમાં તમે મસાલો વ્યવસ્થિત ભરી શકો એટલી સાઇઝના પરવર કટ કર્યા છે. હવે મસાલો બનાવવા માટે સરસ મજાનો કોપરું, સિંગદાણા, તલ આ રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને ક્રશ કરી લીધા છે. હવે એમાં રૂટીન મસાલા કરવાના છે, જેમાં હળદર, ધાણા જીરું છે, લાલ મરચું છે, સોલ્ટ છે, ગરમ મસાલો, લીંબુ, ખાંડ, લસણ મરચાંની પેસ્ટ, આ બધું સરસ એડ કરી દેવાનું છે. અને આ મસાલો મેં સરસ રીતે લીલા કલરનો બનાવ્યો છે એટલે મેં આમાં લાલ મરચું એડ નથી કર્યું. જો તમારે આમાં લાલ મસાલો કરવો હોય તો તમે લાલ મરચું બી એડ કરી શકો છો. આ બધા મસાલાને 1 ચમચી તેલ એડ કરી અને બધું સરસ મિક્સ કરી અને આ રીતે જે આપણે પરવર સ્લિટ કરેલા હતા તેમાં થોડી સ્પેસ કરી અને આ રીતે સરસ મજાનું સ્ટફિંગ ફિલ કરી દેવાનું છે. મસાલો એકદમ ભરવાનો કે જે આપણે પરવર ખાઈએ ત્યારે સરસ લાગે અને એ રીતે બધા પરવર ભરીને રેડી કરી લેવાના. મેં બધા પરવર રેડી કરી લીધા. ત્યારબાદ મેં 2 ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, હિંગ એડ કરી અને તેલમાં બધા વ્યવસ્થિત એની બોર્ડર રહે કે આખા પરવર તેલમાં રહે એમ કરી અને બધા પરવરને સરસ મજાના ગોઠવી કાઢ્યા. આ રીતે ગોઠવી દીધા પછી મેં એને સરસ રીતે કૂક થઈ જાય, કારણ કે આપણે એની છાલ નથી કાઢી એટલા માટે મેં એમાં થાળી ઢાંકી અને એની ઉપર પાણી રેડ્યું છે. આ કરવાથી આપણા પરવર નીચેથી ચોંટશે નહીં, પરફેક્ટ કૂક થશે અને આ રીતે પાણી ભરવાથી એની વરાળ જે અંદર બેસશે એ વરાળથી બી સરસ મજાના ચડી જશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે 2 મિનિટ પછી આ રીતે જે સાઈડ આપણે પહેલા મૂકી હતી એનાથી બીજી સાઈડ આ રીતે ચેન્જ કરી દેવાની છે. બીજી સાઈડ આ રીતે ચેન્જ કરી દો એટલે ફરી એના ઉપર થોડુંક લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે ફોર બેટર કલર. તમારે ના કરવું હોય તો સ્કીપ બી કરી શકો છો. ત્યારબાદ આ રીતે નાઇફથી ચેક કરી લેવાનું કે પરવર આપણા સરસ એવા સોફ્ટ થયા છે કે નહીં. સોફ્ટ થઈ ગયા હોય તો આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એમાંનું જે થોડું સ્ટફિંગ છે એની ઉપર એડ કરી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું અને 2 ચમચી જેટલું પાણી એડ કરો એટલે સરસ મજાનું ઢાંકી અને 5 મિનિટ રાખી દેવાનું. તો આ રીતે મેં એકવાર સબ્જી બનાવ્યું ભરવા પરવરનું અને મારા ઘરે અને મારા હસબન્ડ તો આ સબ્જીના દીવાના થઈ ગયા છે. હવે જ્યારે બી પરવર બનાવવાના કહું તો એ આ સબ્જી બનાવવા માટેનો ફોર્સ કરે છે. તો તમે બી આ સબ્જી બનાવો અને તમારા ઘરે કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ.